તો ખેડા જિલ્લાના કઠલાલની વૃંદાવન સોસાયટીમાં રહેતા એક રહીશને પડોશી દ્વારા હેરાનગતિ કરાતી હોવાનું સામે આવ્યું છે। તો નગરપાલિકા દ્વારા ગટર લાઇનની ચેમ્બરમાં કનેક્શન ન લેવા દેતા વિવાદ સર્જાયો હતો। તો વૃંદાવન સોસાયટીના રહીશ તુષાર શાહ દ્વારા વારંવાર કઠલાલ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કઠલાલ નગરપાલિકાના ચીફ ઓફિસર આંખ આડા કાન કરી રહ્યા હોવાનું જણાવ્યું છે। ત્યારે પાડોશી દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું। તો અરજદારને કઠલાલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમારાથી કંઈ નહીં થાય, તમારાથી થાય તો કરી લેજો। નગરપાલિકા દ્વારા કોઈ પણ નિકાલ કરવામાં નહીં આવે તો અરજદાર કઠલાલ નગરપાલિકાની બહાર ઉપવાસ પર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। નામ છે સા તુષાર કુમાર રાજેશભાઈ, કઠલાલ બસ સ્ટેન્ડની પાછળ વૃંદાવન સોસાયટીમાં હું રહું છું અને મારા ઘરની પાછળ જે મારા દિવાલ ગટરનું કનેક્શન લેવાનું છે તેના બાબતે મેં કઠલાલ નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરવા છતાં ઘણી બધી અરજીઓ કરવા છતાં હજુ કોઈ નિકાલ આવેલ નથી અને મારા ઘરની પાછળ બિનકાયદેસર દિવાલ ચણી લેવામાં આવેલ છે કે જેથી કરીને મને ગટર કનેક્શન મળે નહીં। નગરપાલિકાના મારા કાઉન્સિલર, નગરપાલિકા ચીફ ઓફિસર બેન એમને પણ ઘણી બધી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી અને જો હજુ આગળ કોઈ નિકાલ નહીં આવે તો મારે શું કરવું? મારા ઘરને ઘણું બધું નુકસાન થાય તેમ છે। હું આગળથી કનેક્શન લઉં તો અને મારા ઘરની પાછળ તરત જ નગરપાલિકાની ચેમ્બર આવેલી છે અને રસ્તો પણ નગરપાલિકાએ બનાવેલો છે તો શું એ પ્રાઇવેટ માલિકીમાં બનાવેલો એવું કહેવા માગે છે ચીફ ઓફિસર બેન પણ? તો કયા પુરાવા આધારે એમને કહેવા માગે છે? કોઈ પુરાવા મને આપેલ નથી અને મને જામ બેને એવો આપેલો છે કે અમારાથી આ કશું થશે નહીં, તમારાથી થતું હોય તો કરી લો અને આ સિટી સર્વે ઉપર છોડી દીધેલ છે। તો સિટી સર્વેમાં મેં જાણ કરી અને સિટી સર્વેમાંથી પણ મને એવો જવાબ મળે છે કે અમારામાં પણ આ આવતું નથી, તો આગળ કાર્યવાહી શું કરવી? તો નગરપાલિકાને નમ્ર વિનંતી કે જેથી કરીને મારા ઘરે ખાર કૂવો પણ હજુ હાલમાં 3 મહિનાથી ખુલ્લો છે। 3 મહિનાથી ઘણી બધી અરજીઓ કરેલ છે અને મારા ઘરે મારા મમ્મી પપ્પા બીમાર છે, જો પણ કશું પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના સભ્યોની અને ચીફ ઓફિસરની રહેશે। હાલ તો જે તમે કઠલાલ નગરપાલિકાની અંદર લિખિતમાં કેટલી વખત રજૂઆત કરી છે? કઠલાલ નગરપાલિકામાં મેં ઓછામાં ઓછી 10 થી 15 અરજીઓ કરેલ છે પણ કોઈ નિકાલ આવેલ નથી અને બેને મને એવું કીધેલું કે તમને હું ગટર કનેક્શન આપી દઉં છું અને પછી એમ કરીને મને મહિનો ગોળ ફેર્યો અને પછી હું ગયો તો બેને મને એવું કીધું કે હવે અમારાથી નહીં થાય, તમારાથી થતું હોય કરી લો અને બેનને પણ મેં એવું રજૂઆત કરેલ છે કે બેન તમે સ્થળ પર જાતે આવીને જોઈ લો તો તમને અંદાજ આવી જાય। તો બેને પણ મને એવો જવાબ આપેલ છે કે મારાથી ના આવે, મારા સભ્યો આવે। તો સભ્યો આવીને ગયા તો જે તે પાર્ટી મારા ઘરની પાછળ રહે છે સભ્યો, નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના કર્મચારીઓને જેમ ફાવે તેમ બોલીને પાછા કાઢેલ છે અને નગરપાલિકાના જે અને પુરબિયા જે મેન છે અમારા કાર્યકર્તા એમને પણ એવું કહેવામાં આવે છે કે નગરપાલિકામાંથી તમે આ છે એનું પ્રૂફ લાવો કે તમે પૈસા ખાઈને આવ્યો છો, આવું જવાબ આપવામાં આવે છે। અને જો આગળ તમને યોગ્ય ન્યાય નહીં મળે નગરપાલિકા દ્વારા તો તમે આગળ શું કરશો? જો મને યોગ્ય નગરપાલિકા દ્વારા ન્યાય નહીં મળે તો આગળ હું પ્રાંત અધિકારી સ્વાગતમાં બધી અરજી કરીશ અને આનો ન્યાય મને કાયદેસર મળવો જ જોઈએ। જો ન્યાય નહીં પડે તો હું ધરના પર ઉતરીશ।